નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વેનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી આપણે એકબીજા સાથે મળી રહ્યા છીએ. ત્યારે આજે તમારા માટે શું લાવ્યા છીએ તો આપ સૌ જાણો છો કે આની પહેલા આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 આની અંદરથી ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ છે એ મોસ્ટ આઈએમપી વસ્તુ છે તમારા માટે દાદા લઈ આવ્યા હતા. આજે તમારા માટે શું લઈને આવ્યા છીએ તો આજે તમારા માટે લઈને આવ્યા છીએ યુનિટ નંબર 4 રીડ નંબર 1 એડજસ્ટમેન્ટ છે એની આઈએમપી શોર્ટ નોટ. એની આઈએમપી શોર્ટ નોટ કોની? નાના અને નાનીની સ્ટોરી જે તમે ચોથા યુનિટ ની અંદર રીડ 1 ની અંદર ભણો છો. નાના નાની કોના નાના નાની? આ ગુલજારભાઈ ના નાના નાની છે. એની શોર્ટ નોટ તમારી સામે મૂકવી છે. પણ વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી સેન્ટેન્સમાં અને આપણી જે દર વખતની જે ટેવ છે એ પ્રમાણે એકદમ નાના અને નાજુક અને નાનકડા સેન્ટેન્સ ની અંદર તમારી સામે આ શોર્ટ નોટ મૂકવી છે. અને યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે તમારી સામે જે શોર્ટ નોટ મુકાય છે તમારે યાદ એ જ મગજમાં ગાંઠ બાંધી દેવાની છે કે આ યુનિટ ની પૂછાય એટલે આપણે આ લખશું. ટાઇટલ વોટ એવર એને જે આપવું હોય આપે ટાઇટલ. આપણને એવું ક્લિયર થઈ જાય કે યુનિટ નંબર 4 એડજસ્ટમેન્ટ ની શોર્ટ નોટ પૂછી છે તો કઈ લખવાની? ધીસ વાળી લખવાની, ધીસ વાળી લખવાની, ધીસ વાળી લખવાની. દીવાનું નહીં, ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. આવડે જ દાદા કા વાદા છે. જો આપી છે આપણને શોર્ટ નોટ નામ આપ્યું. હવે આ તો ભલે આપણે ફોર્માલિટી કહેવાય ને, પણ ફોર્માલિટી કે નામ ગમે આપે. મેં તો કીધું છે નામ એને જે આપવું એવું આપ્યું છે કે બોન્ડિંગ. તો એવું કીધું. જો સમજો, બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની. નાના અને નાની નું બોન્ડિંગ, એને જે કાંઈ રિલેશન હતો, કેવા સારા સંબંધો હતા તમને ખબર તો છે જ. ભીના છો તમે આખું યુનિટ એટલે તમને યાદ હશે કે બહુ સારા હતા નાના નાની. અને પાછું સરસ મજાનું એવું કીધું છે કે 21 મે મહિનાની 21 ની અંદર મે 21 માં 2021 ની અંદર આ ક્વેશ્ચન પૂછાણું છે. 2024 માટે તમને ગેરંટી સાથે કહું છું આઈએમપી છે. તમને એક પ્રશ્ન થશે, સર યુનિટ નંબર 1 અને 2 છે એ પડી જાય હમણાં. યુનિટ 1 2 છે એની શોર્ટ નોટ તમે લઈને આવ્યા, યુનિટ 4 ની લઈને આવ્યા, યુનિટ 3 ની કેમ લઈને આવ્યા? તો યાદ રાખજો યુનિટ 3 જે આપણે ભણીએ છીએ એમાં મેનેજ યોર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે. એની અંદરથી શોર્ટ નોટ કાઢવા જાઓ ને તો મેડિટેશન ની શોર્ટ નોટ ન થાય. હા બને તમારી પાસે રેફરન્સ બુકમાં બહુ બધી જગ્યાએ જોવા મળશે, એવું બધું હશે, પણ આ વર્ષ માટે હું તમને એવું કહું છું કે શોર્ટ નોટ ની અંદરથી ત્રીજું ચેપ્ટર છે એને હું સ્કીપ કરી અને ચોથા ચેપ્ટર ઉપર તમને લઈ આવું છું. બરાબર? ત્રીજા ચેપ્ટર માંથી જો તમારે કઈ કરવું હોય ને તો કરજો. એનું પણ તમને આઈએમપી આપું છું. શું કરવાનું ખબર? સરસ મજાનો એક તમને એસે પૂછાય છે and it is called stress management. જો ત્રીજા ચેપ્ટર માંથી કરવું હોય ને દીકરાઓ તો આ કરજો. સ્ટ્રેસ મેનેજમેન્ટ નો જે એસે છે કરી દેજો. મોસ્ટ કરતા પણ કાંઈ જો આવતું હોય સુપરલેટિવ ડિગ્રી ની ઉપર કાંઈ તો એટલું આઈએમપી સ્ટ્રેસ મેનેજમેન્ટ નો એસે છે. 3rd ચેપ્ટર માંથી તમને પૂછાશે. બરાબર? 4th યુનિટ માંથી અહીંયા તમને જે પોએમ આપી છે નાના અને નાની છે એના વચ્ચે કેવું બોન્ડિંગ હતું, બરાબર, જોડાણ કેવું, એકબીજા સાથે કેવી રીતે રહેતા હતા એના વિશે લખવાનું. નોર્મલી તમને આ રીતે ક્વેશ્ચન પૂછે છે. બરાબર? તો ક્વેશ્ચન નો આપણે આન્સર આપી તો સમજી લો, સપોઝ આ ક્વેશ્ચન પૂછ્યા તો 1 2 3 4 5 ક્વેશ્ચન પૂછ્યા, 5 ક્વેશ્ચન ને 5 આન્સર આપો તો 5 સેન્ટેન્સ ની કઈ શોર્ટ નોટ તો હોય નહીં. આ તો તમને માત્ર હેલ્પ માટે તમને વર્ડ આપેલા હોય, અમુક જગ્યાએ વર્ડ આપેલા હોય છે, અમુક જગ્યાએ ક્વેશ્ચન આપેલા હોય. આ હેલ્પ માટે છે. કોઈ એવું જરૂરી નથી કે તમારે આના પ્રમાણે ચાલવું, કોઈ જરૂરી નથી. આ માત્ર ને માત્ર તમારા હેલ્પ માટે આપેલું હોય વિદ્યાર્થી, ખાલી હેલ્પ માટે. હેલ્પ લો તો એ વાંધો નથી, ન લો હોય તો આપણે આપણી રીતે નક્કી કરીને જઈ અને એક્ઝામમાં જઈને ઈ જ એસે શોર્ટ નોટ દોડી નાખશો. પેલું કીધું છે હાઉ ઓલ્ડ વોઝ નાના. નાના કેટલી ઉંમરના હતા? હાઉ લોંગ હેડ નાના એન્ડ નાની બીન ટુગેધર. કેટલા વર્ષથી નાના નાની ટુગેધર ભેગા રહેતા હતા. બરાબર? પછી આગળ કીધું હાઉ ડીડ નાના બિહેવ વિથ નાની. નાની સાથે કેવી રીતે બિહેવ કરતા હતા, વર્તન કરતા હતા. વોટ ચેન્જ કેમ ઇન નાના આફ્ટર નાનીઝ ડેથ. નાનીના ડેથ થઈ ગયા પછી
નાના છે એની અંદર કયા પ્રકારનો ચેન્જ આવ્યો? વોટ ડીડ ધ ડોક્ટર સે અબાઉટ નાનાસ ઇલનેસ? ડોક્ટર કેડી કામલે નહોતો આવ્યો, આપણે ચેપ્ટરમાં ભણ્યા છો તમે. કેડી કામલે આવ્યો તો ડોક્ટરે નાનાની ઇલનેસ જે બીમારી હતી એના વિશે શું કીધું? માત્ર ઓનલી ફોર હેલ્પ હેલ્પ હેલ્પ. આપણે એમાંથી લખવું જરૂરી નથી. આપણે શું લખવાનું છે એ તમને મારે આપવાનું છે. જોઈએ ને? હાલો આપી દો. એવડા સેન્ટેન્સ હો. કદાચ સેન્ટેન્સ તમને જો મોટું દેખાશે ને તો તમને વાક્યની જે રચના છે ને, સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે ને એકદમ ઈઝી છે, કે જે આપણે લર્ન કરવામાં, યાદ રાખવામાં, રિમેમ્બર તમને બહુ ઈઝી પડશે એવા સેન્ટેન્સ છે. જોઈએ હાલો પહેલું સેન્ટેન્સ જોઈએ. તો પહેલું સેન્ટેન્સ એવું કીધું છે, હિયર એટલે કે અહીંયા રાઇટર એક્સપ્રેસ હિઝ ફિલિંગ અબાઉટ નાના એન્ડ નાની. જો ક્યાંય શોર્ટ નોટમાં ન હોય આવું. અહીંયા જે તમે શોર્ટ નોટ માંગો છો ને એમ કહેવાનું પેપર વાળાને કે તમે જે શોર્ટ નોટ માંગો છો ને અહીંયા એક્સપ્રેસ કરવામાં આવ્યું છે, એટલે કે વ્યક્ત કરવામાં આવ્યું છે. ફિલિંગ એટલે લાગણી. કોની બેની લાગણી? નાના અને નાની વિશે. નાના અને નાની વિશેની લાગણી અહીંયા એક્સપ્રેસ કરી છે. કોણે? રાઇટરે. પેલું સેન્ટેન્સ થઈ ગયું. There are so many incident he describe here. So many incident. બહુ બધા પ્રકારના ઇન્સિડન્ટ છે. બહુ બધા પ્રકારની અહીંયા ઇન્સિડન્ટ છે. બહુ બધા પ્રકારની ઘટનાઓ છે. બરાબર, પ્રસંગો જે બન્યા છે અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે, એટલે કે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કોણે વર્ણન કર્યું? હીએ. હીએ એટલે આ ચેપ્ટરનો જે રાઇટર છે, રાઇટર કોણ છે? ગુલજાર. There are so many incident he described here. નાના and નાની lived for over half a century together. નાના અને નાની lived એટલે જીવ્યા હતા હારે. એટલું હાફ સેન્ચુરી કરતા વધારે એટલે 50 વર્ષથી નાના નાની હારે જીવાતા. ભલે જીવા, હાલો. They both loved each other so much. બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. પ્રેમ કરતા હોય તો જ 50 વર્ષ સુધી હારે રહે ને, તો છૂટાછેડા ન લઈ લે. આની અંદર તમે એવું એડ કરી શકો, ઓલું સેન્ટેન્સ આવતું હતું કે નાના હંમેશા શું કરતા હતા? ગ્રમ્બલ, કાંઈક નો કાંઈક વાક શોધવાનો પ્રયત્ન કરતા હતા. ચોપડીનું સેન્ટેન્સ છે, બેઠું બેઠું એ લખવું તે વાંધો નથી. શું કરતા? એવરીથિંગ નાની ડીડ એવું કંઈક સેન્ટેન્સ છે કે નાના કાંઈક ને કાંઈક વાક શોધ્યા કરતા, જેથી કરીને નાના છે નાની સાથે લડ્યા કરે. એવું સેન્ટેન્સ એ લખી શકો કે નાના ઓલવેઝ ફાઇટ. ફાઇટ નું ભૂતકાળ કરાય ને. નાના ઓલવેઝ ફોટ વિથ નાની. નાના હંમેશા નાની હારે ઝઘડો જ કર્યા કરતા હતા. નાના નાના સેન્ટેન્સ શોર્ટ નોટ ની અંદર થી કાઢીને તમે અહીંયા એડ કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. રેડી? બટ ઇન ધેર 60 years of marriage they got a girl child only. કે એના 60 વર્ષનું જે લગ્ન જીવન હતું ને, એના મેરેજ ની અંદર જે લગ્ન જીવન, એમાં ખાલી એને એક ગર્લ ચાઇલ્ડ જ હતી, એટલે કે એક છોકરી જ હતી. ગર્લ ચાઇલ્ડ એટલે કોણ? ગુલઝાર ની મમ્મી. રાઇટર ગુલઝાર છે એના મમ્મી, એટલે નાના નાની ની છોકરી ગુલઝાર ના મમ્મી. તો એવું ખાલી કીધું કે તમને આવું સેન્ટેન્સ નહીં જોવા મળે. લખી નાખો ને, ક્યાં ઈઝી છે કે 60 years થઈ ગયા હતા એના મેરેજ ના, પણ they have only girl child. માત્ર એક છોકરી જ હતી, એનો છોકરો હતો ગુલઝાર. At the end નાના accept the death of નાની. જ્યારે નાની ડેથ થઈ ગયું તો પછી એક્સેપ્ટ નહોતી કરી શકતા, એવું આપણને કેડી કામલે કીધું હતું કે નાના ડીડ નોટ પરસીવ, સ્વીકારી શકતા નથી યોર નાની એઝ ડેડ. નાનીને ડેડ તરીકે સ્વીકારી ન શકતા, મરી ગયા હોય. આ એવું કહી દેવાનું સીધું, ને આ એવું એડ કરવું હોય કે ફર્સ્ટ. બરાબર? નાના ડીડ નોટ એક્સેપ્ટ ધ નાની, શું? ધ ડેથ ઓફ નાની. પણ અહીંયા આપણે બીજું વાક્ય લખ્યું, એન્ડ ધ એન્ડ નાના એક્સેપ્ટેડ ધ ડેથ ઓફ નાની. અંતે ખબર પડી ગઈ નાનાને કે હા નાની છે, ડેથ થઈ ગયા છે, એક્સેપ્ટ કરી લીધું. he accepted that નાની was no more. એક્સેપ્ટ થઈ ગયા, એનું એ થયું નાની હવે જીવતા નથી, એટલે શું કરવું પડશે? he was living too late. એને એ સ્વીકાર લીધું કે નાની હવે નથી, ને એ સ્વીકાર લીધું કે ટુ લાઈફ જીવે છે. આપણે એવું કઈ કીધું હતું, ડોક્ટર કામલે એવું કીધું હતું. એ સેન્ટેન્સ તમારે એડ કરવું હોય તો કરી શકો છો કે નાના વોઝ સફરિંગ. નાના વોઝ સફરિંગ. નાના સફરિંગ કરતા હતા. કયા રોગથી? તો કઈક એવું હતું, પર્સનલ ડિસોસિએટિવ, આવું કઈક હતું, મને યાદ જ નથી. એ સેન્ટેન્સ તમે એડ કરી શકો છો. બરાબર? તો એક વધારાનું સેન્ટેન્સ તમારે થઈ જાય. કયા બે પ્રકારની લાઈફ જીવતા હતા? વન વોઝ હિઝ ઓન, એની પોતાની, એટલે કે નાનાની પોતાની.
એન્ડ અધર વોઝ ઓફ નાની. એક લાઈફ એનું નાનાનું જીવન જીવતા હતા, એક ઈ નાની, બંને એક સાથે જીવન જીવતા હતા. He loved નાની so much and that's why. He loved નાની so much. બહુ નાનીને પ્રેમ કરતા, બહુ કરતા. વાત જવા દો. તો વાત જવા દો વાત. એવો એને પ્રેમ કરતા હતા કે that's why he could not accept the reality. એટલે જ એ કારણ નહીં. That's why એટલે જ નાનીને બહુ પ્રેમ કરતા ને એટલે જ he could not accept the reality. વાસ્તવિકતા સ્વીકારતા નથી. નાની ગયા જો ની નાની વયા ગયા તો એ મોટી મોટી વાતો નતા કરતા. એમ કીધું ઓલાએ કે હાલો ને વાળ કપાવા છે કે નહીં હો, તારે નાના મને ખીજાશે. નાના જેમ કે નાના ખીજાય છે, કારણ કે એવું માનતા હતા કે નાની હજી જીવે છે. So here we can say that, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે there was strong and very powerful bonding they had. એવું કહી શકાય કે એના વચ્ચે સ્ટ્રોંગ અને પાવરફુલ બોન્ડિંગ હતું. બરાબર, એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હતા. they had એટલે એમને હતું, બહુ પાવરફુલ બોન્ડિંગ હતું એવું we can say, આપણે કહી શકીએ છીએ. One day there happened a tragedy with their daughter. કે વન ડે એક દિવસ હેપન એટલે બની, થઈ, ટ્રેજેડી. ટ્રેજેડી એટલે શું થાય? દુઃખદ ઘટના કહેવાય. દુઃખદ ઘટના બની કે એની ડોટર સાથે. કોની ડોટર સાથે? નાનીની ડોટર સાથે, ગુલજારના મમ્મી સાથે. શું એના બાપા નવું મેરેજ કરી નહોતા લાવ્યા? ગુલજારના પપ્પા નવા મેરેજ કરીને લાવ્યા એની વાત કરી. એટલે આ ટ્રેજેડી બની. અને જયારે ટ્રેજેડી બની ને નાની કેમ ફર્સ્ટ, સૌથી પહેલા નાની આવી એની હેલ્પ કરવા. બરાબર, અને એમ કીધું કે તારે અહીંયા આવી રીતે સડવું હોય ને હેરાન થવું હોય તો ચડ, અમને કઈ વાંધો નથી, હું છોકરાને લઈને જાઉં એમ કઈ છોકરાને લઈને વહી ગયા. શું એને ટ્રેજેડી થઈ હતી? ધેર સન ઇન લો. સન ઇન લો એટલે જમાઈ થાય. જમાઈ શું થાય? સન ઇન લો. એનો જમાઈ એટલે કે ગુલજાર છે એના પપ્પા રીમેરેજ કરીને લાવ્યા, સેકન્ડ મેરેજ કરીને લાવ્યા, એ લખ દેવાનું. She kept her in her house with 2 grandsons. She kept her. બરાબર, keep એટલે રાખવું, kept એટલે રાખ્યા. her in her house. She kept her એને રાખ્યા, her house એ ઘરમાં. કોની સાથે? સોરી કોને? તો કીધું છે એના 2 બાળકો છે એને. જો હજી વિદ્યાર્થી મિત્રો નાના નાના, અહીંયા હું તમને પાઠ નથી સમજાવતો, તમને વાક્ય જ આપું છું, તમારે કઈ આ નાના નાના વાક્ય યાદ રાખવાના. નાની ડીડ નોટ લાઈક ઇટ. આવડવા કે જે ભાઈ જે છે ને ઓલીને લઈને આવ્યો એને પણ આયા સાથે રાખી. નાનીની છોકરી સાથે રે, નવી પરણીને જે નવી ન્યુલી મેરીડ વાઇફ જે હતી ને એ પણ ત્યાં રે, અને સાથે સાથે બધા ભેગા રે. અરમાન મલિક ની જેમ કૃતિકા તો ને પાયલ બેને ભેગી રાખે. બોલો. બટ નાના ડીડ નોટ લાઈક ઇટ એન્ડ હી બીકેમ એંગ્રી ઓન નાન. નાના નહીં નો ગેમ. કોની વાત કરે? આ જયારે એવું કીધું કે નાના શું નાની 2 છોકરાને લઈને વહી આવી, તારે રહેવું હોય સોતેલી માં પાસે છોકરાને મારે હેરાન થવા નથી દેવા, હું લઈને વહી આવું. એટલે છોકરીના છોકરા જે હતા એના લઈને વહી આવી. નાના ન ગમ્યું કે ભાઈ એના છોકરાને એને ન્યા રહેવા દેવા જોઈએ, આપણે શું કામ સાચવીએ? સાચવાય હો, વાંધો નહીં. નાના ન ગમ્યું. સો હી બીકેમ એંગ્રી ઓન નાની. નાની ઉપર ગુસ્સે, ત્યાં હું લઈને વહી આવી. છોકરા છે એની મા પાસે શોભાય તો હું લઈને વહી આવી, ન લવાય. આપણે ગુજરાતી નથી કરવું. બટ નાની વોઝ વેરી સ્ટ્રોંગ. પણ નાની સ્ટ્રોંગ હતી કે ભાઈ નાનો જે બોલવું હોય ભલે બોલતો. શી ડીડ નોટ ગીવ અપ. એને હાર ન માની કે છોકરા આયા જ રહે, તમારે રહેવું જ રહો નહીં તો નીકળો, અમારો છોકરા આયા જ રહે, એને મારે અહીંયા ચડવા નથી મોકલવા. લે કેવું થઈ ગયું, જો પૂરું થઈ ગયું ઘડીકમાં, કેવું સારું. કેટલા સેન્ટેન્સ જો ગણીને વાત કરી? 1 2 3 4 और ये 5 6 कहाँ हो गया? 6 7 8 9 10 विद्यार्थी मित्रों, 11 12 13 14 15 સેન્ટેન્સ લખો. 3 માર્ક આપે ને આપે, ઇઝીલી સેન્ટેન્સ યાદ રહી જાય. હજી તમને એ કહી દઉં છું, એવું ક્યારેય ન માનવું કે અહીંયા જે કીધું છે એ તમે લખો, એ જ લખો નહીં. તમને એવું લાગે કે યુનિટ રિલેટેડ કોઈ એવું સેન્ટેન્સ છે જે એકદમ શોર્ટ છે અને આની અંદર વચ્ચે ચિપકાવી શકાય એવું છે તો તમારે યાદ રાખવાનું. 15 સેન્ટેન્સ તો આ ત્યાં 5 ચોપડીમાંથી ગોતીને એટલી તો મહેનત કરો કે ન કરો? ઓલા હાર્ડ સેન્ટેન્સ વાંચવા એની કરતા યુનિટ વાંચીને
નાના નાના શોર્ટ સેન્ટેન્સ તમને એવું લાગે ને કે આની અંદર સેટ થાય એવા છે, એ 5 લઈને આની નીચે લખી દો. લખી દીધા પછી તમારે 20 સેન્ટેન્સ થઈ જાય. 20 સેન્ટેન્સ મોઢે કરીને પછી તમે એક્ઝામમાં લખવા જાઓ, ભલે ને 2-4 નો આવડે, 2-4 આની અંદરથી ભૂલાઈ જાય, 1-2 ની અંદરથી ભૂલાઈ જાય, તોય 15, 16, 14 જેટલા સેન્ટેન્સ તમને યાદ રહે એટલા તો તમે લખશો વિદ્યાર્થી મિત્રો. સમજો છો? તો આવા ઈઝી સેન્ટેન્સ છે તમારે લખવાના છે. યુનિટ નંબર 4 હોય એટલે કોઈ ચિંતા નહીં કરવાની. આ શોર્ટ નોટ લખી દેવાનું. આ ચાલે 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 ને ચાલે 3 માર્ક એને આપવા જ પડે, વટથી આપવા પડે. રેડી? બસ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જે આઈએમપી શોર્ટ નોટ કહી શકાય ને બધી શોર્ટ નોટ છે યુટ્યુબ ના માધ્યમથી તમારા સુધી હું પહોંચાડતો રહીશ. પણ વિદ્યાકુલને તમારા પ્રેમની જરૂર છે. તો પેલા તો મારે તમારા પ્રેમની જરૂર છે. આવી રીતે હું તમારા માટે વિડીયો લઈને આવું છું તો તમને આ વિડીયોઝ કેવા લાગે છે બરાબર એ કોમેન્ટની અંદર જણાવશો. બીજું, અમારી સાથે રહી અને 12th છે એનું રિઝલ્ટ સારું શ્રેષ્ઠ લાવવા માંગતા હોય તો આજે તમે વિદ્યાકુલ છે એની સાથે આજે જ જોઈન થઈ શકો છો. અને સરસ મજાની બીજી વાત કે જે રીતે આજે સાહિલભાઈ જાહેરાત કરી એ પ્રમાણે 2 દિવસ 15મી ઓગસ્ટ સુધી એટલે કે આજે કાલે પરમ દિવસે 15મી ઓગસ્ટ ત્યાં સુધી કોઈ પણ બેચ અમારી છે 9, 10th, 11th, 12th એની અંદર જો તમે જોડાવા માંગો છો તો એની અંદર સારામાં સારું શ્રેષ્ઠ આઝાદીને ધ્યાનમાં રાખીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જોડાવા માંગતા હોય તો પણ તમે વિદ્યાકુલ છે એની સાથે જોડાઈ શકો છો. તો આજ માટે એટલું વિદ્યાર્થી મિત્રો, રજા આપો. આજે રજા લઈએ છીએ, ફરી પાછા દાદાની દુનિયામાં કંઈક નવું લઈને તમારી સમક્ષ આવશું. ત્યાં સુધી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.